બાયપાસના વિરોધમાં ગ્રામસભા યોજાઈ। પાલનપુરના ખેમાણાથી ડીસાના ભીલડી સુધી બનનારા બાયપાસનો ખેડૂતોમાં વિરોધ। બાયપાસના રૂટમાં 26 જેટલા ગામોની જમીન સંપાદન થવાની ભીતિ, હજારો વીઘા ખેતીની જમીન કપાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ। જમીન સંપાદન માટે ખૂંટ નાખવાની કામગીરી સામે પણ ખેડૂતોનો વિરોધ। ગ્રામસભામાં બાયપાસ ન બનાવવાની માંગ સાથે ઠરાવ કરવામાં આવ્યો। ખેડૂતોનો વિકાસના કામ સાથે વિરોધ નહીં, જમીન બચાવવાની માંગ। ડીસા રાધનપુર હાઈવે 6 વે કરવા અથવા નદી કાંઠેથી વૈકલ્પિક રૂટની માંગ છે। ખેડૂત છું, મારી જગ્યા કપાય છે। મોટા ભાગે લગભગ 5 થી 6 વીઘા જગ્યા, મારી જગ્યા વધતી નહીં। બાજુની જગ્યામાં રસ્તો રહેતો નહીં, સાઈડમાં થોડું વધે એમાં એવી સમસ્યા છે। મારે કોઈ બાયપાસની જરૂર નહીં। ઓકે, શું કહેશો, કેટલી તકલીફ પડશે? અને તકલીફ પૂરેપૂરી પડવાની છે। અમારે જમીન જ નહીં, પશુપાલક ઉપર જીવીએ, શેના ઉપર જીવીએ? જે બાયપાસ રસ્તો બનવા જઈ રહ્યો છે એના માટે ગામ લોકોની રજૂઆત હતી। આ રજૂઆત ધ્યાનમાં લઈ અમે ગામની અંદર એક ગ્રામસભાનું આયોજન કરેલું હતું અને ગ્રામસભાનું આયોજન કરી અગાઉ શું નિર્ણય ગામના લોકોએ લેવો એ આગળ વિચારીને અમે સ્ટેપ કર્યું। જે બાયપાસ ડીસા બાયપાસ હાઈવે જે છે એ હાઈવે અહીંયા લોકોને ખૂબ નટરરૂપ છે। અહીંની જે વડાવળ ગામની જે જમીન છે બહુ કિંમતી છે અને અહીંયા જે ખેડૂતો છે એ નાના ખેડૂતો છે, કોઈ 3 વીઘા 4 વીઘા 5 વીઘાના જ ખેડૂતો છે અને એમનામાંથી એ જમીન કપાઈ જાય, એના 2 ભાગ પડી જાય, એમના રસ્તાના પ્રશ્નો થાય, એમની જમીનની આજીવિકા ખોવાઈ જાય, એમના જે વડવાઓએ પેટે પાટા બોજીની જે જમીન સાચવી રાખી હતી એ જમીન આજે આપી દેવી પડે એટલે ખેડૂતોના માટે બહુ માથે